નમસ્કાર, મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે નરસિંહ મહેતાની ભૂમિ જૂનાગઢમાં અને જૂનાગઢ લોકસભા બેઠકની અંદર જે પડતર પ્રશ્નો રહ્યા છે આજે આપણે તેની ચર્ચા કરવાના છે. કારણ કે લોકસભાની જો રાજકીય ઇતિહાસ જોઈએ તો આમ તો ભાજપનો ગઢ રહ્યો છે જૂનાગઢ બેઠક, પણ વિધાનસભાની 7 બેઠકો છે એ કોંગ્રેસ પાસે રહી છે. એટલે વિધાનસભા અને લોકસભાની અંદર વિરોધાભાસ એ રીતે પણ જોવા મળે છે. આપણે જાણીશું કે જૂનાગઢની અંદર પ્રાણ પ્રશ્નો કયા કયા રહ્યા છે, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કઈ કઈ યોજનાઓ જૂનાગઢના લોકો માટે અહીંયા પહોંચાડી છે જેનો લાભ એ લોકોને મળી રહ્યો હોય, કઈ કઈ સમસ્યાઓ રહી છે. આપણે જનતાના જે પ્રતિનિધિઓ છે એમને પણ ઇન્વાઇટ કર્યા છે. ભાજપના નેતા ગિરીશભાઈ કોટેચા પણ છે આપણી સાથે, અને કોંગ્રેસમાંથી વિનુભાઈ અમીપરા છે, અને ખેડૂત આગેવાન પણ છે અતુલભાઈ શેખડા. આપ તમામનું સ્વાગત છે. તો ભાજપના ઉમેદવાર આમ તો લોકસભા બેઠકથી જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા છે અને કોંગ્રેસમાંથી પુંજાભાઈ વંશને ટિકિટ આપી છે. જોવાનું એ રહેશે કે કોણ જીતે છે, પણ અત્યારે આપણે સમસ્યાઓને લઈને લોકોની વચ્ચે જઈશું. બંને પ્રતિનિધિઓને પૂછવાનો પ્રયાસ કરીશું. ગિરીશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, કારણ કે રાજેશભાઈ ચુડાસમાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. શા માટે જનતા રાજેશભાઈને ફરી એકવાર વોટ આપે? રાજેશભાઈને વોટ આપવા માટેના 5 વર્ષના જે કામગીરી છે એ જૂનાગઢ નહીં પણ જૂનાગઢ જિલ્લો અને આખું ગુજરાત જાણે છે. જ્યારે રાજેશભાઈ ચૂંટાણા અને પછી કોર્પોરેશન તરત જ 2 મહિના પછી આવ્યું. 5 વર્ષની અંદર કામ થયા છે હું તમને ખાલી મોટા મોટા જ ગણાવી દઉં. એક તો 800 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ હોસ્પિટલ બની, આ 5 વર્ષ દરમિયાન જ. રોપવેનું કામ 500 કરોડના ખર્ચે ચાલુ છે ને વધીને ઓગસ્ટ મહિનાની અંદર રોપવે ચાલુ થઈ જાય. 500 કરોડના ખર્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટી બની. જે યુનિવર્સિટી રાજકોટ અમારે અહીંથી જવું પડતું હતું એ જ નરસિંહ મહેતા યુનિવર્સિટી 250 વીઘા જગ્યા સરકારે એલોટ કરી દીધી ને અત્યારે યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ. આ જ પ્રમાણે મિની કુંભ મેળો જે ડિક્લેર થયો જૂનાગઢની અંદર, ભવનાથનું જે ડેવલપમેન્ટ છે કે આજે રવિવારે જૂનાગઢનું 90% માણસ આજ ભવનાથ ફરવા જાય છે. આ રાજેશભાઈ ચુડાસમા એ જે કામગીરી કરી. એ જ રીતે આરટીઓ ઓફિસ કે ખાવ નાનકડી એવી હતી, આજે આરટીઓ ઓફિસ અદ્યતન બનાવવામાં આવી. જૂનાગઢની અંદર દામોકુંડના જે કામ થયું, આજે નરસિંહ મહેતાની જે નગરી કહેવાય છે જૂનાગઢ, આજ નરસિંહ મહેતાની નગરીનું જે 5 કરોડના ખર્ચે જૂનાગઢની બધી ઇન્ટરવ્યૂ, જૂનાગઢની કોર્પોરેશનની બોડી અને અમારા સાંસદ એ જ્યારે ભેગા હોય ને અને સરકારમાં જ્યારે રજૂઆત કરવા જતા હોય ત્યારે જ આ કામ પતે. એવડા મોટા કામ થયા છે જૂનાગઢ ઉપર. આ ભારતીય જનતા પાર્ટી, વિજયભાઈ રૂપાણી સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એટલી ગ્રાન્ટો આપીને એટલા કામ થયા છે કે અમારે ક્યાંય અમારા કામ જ બોલે છે. ચલો, કામ જ બોલે છે. વિકાસના દાવાને લઈને લોકોની વચ્ચે જશે. તમે કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો? છેલ્લા 20 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 20 વર્ષની અંદર કોંગ્રેસે શરૂ કરેલા કામો, ઘણી અનેક યોજનાઓ હતી. જે આરટીઓ ઓફિસની વાત કરે છે તો એ પણ અહીંયા ઓફિસો હતી. ગિરનારની વિકાસ માટેની યોજનાઓ, અનેક યોજનાઓ હતી. પણ છેલ્લા 20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારે જ્યારથી આ કોર્પોરેશન છું ત્યારથી વેરા વધારવાનું કામ કર્યું છે. અને લોકોના પૈસા કેમ વધારે વેડફાય, એની અંદર વધારે ભ્રષ્ટાચાર કેમ થાય. તમે દામોદર કુંડ જોવો તો 2 વખત 4 કરોડ રૂપિયા વાપરાય. તમે પુલો જોવો, રસ્તાઓ વારંવાર તમે અત્યારે અમારા શહેરના રસ્તાઓમાં જાઓ તો 2-4 મહિના રસ્તાઓના કામ ચાલતા હોય, 2-4 મહિના ખોદવામાં ચાલતા હોય, ફરી પાછા એને પૂરવામાં ચાલતા હોય. એટલે છેલ્લા 20 વર્ષની અંદર એમાંય અમારે જૂનાગઢની અંદર છેલ્લા 8 થી 10 વર્ષમાં કોર્પોરેશને માત્ર વેરા વધારવાનું કામ કર્યું છે. લોકોની વાત કોર્પોરેશનની કરી, પણ જૂનાગઢ લોકસભા બેઠકની અંદર બીજા શું પ્રાણ પ્રશ્નો છે? લોકસભાની અંદર તમે વિચાર કરો તો અમારો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો બંને આવે છે. આ વિસ્તારની અંદર અમારો દરિયાકાંઠો મોટો દરિયાકાંઠો છે. ત્યાં વર્ષો પુરાણા બંદરો જે બંધ થઈ ગયા છે એને ફરીથી ચાલુ કરે તો માછીમારોનો ઉદ્યોગ અને અન્ય મહારાષ્ટ્ર સાથેના જે દરિયાઈ માર્ગેના જે વેપારો છે એ વધી શકે એમ છે. બીજો મુખ્ય મુદ્દો એ છે કે અમારે નવાબી શાસનકાળનું અમારે એરપોર્ટ કેશોદની અંદર છે, જે વર્ષો ત્યાં 10-12 વર્ષ ત્યાં બંધ છે. જ્યારે લોકો પાસે પૈસા નહોતા ત્યારે એરપોર્ટ હતું. આજે પૈસા છે, ઉદ્યોગ છે, શિક્ષણ છે, તો અમારી પાસે મોટામાં મોટું એરપોર્ટ છીનવાઈ ગયું છે. એરપોર્ટ નથી અને બંદરો બંધ છે. હા, ચલો જવાબ આપી દો. એરપોર્ટ નથી, એરપોર્ટનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. તમારે પણ કોઈ જ્યારે જવું હોય ત્યારે જઈ આવજો. હવે વધીને આ આચારસંહિતા લાગી છે, 2 મહિનાની અંદર જ એરપોર્ટ ચાલુ થઈ જાય. માછીમારીનો ઉદ્યોગ હવે આ જૂનાગઢમાં રહી અને વેરાવળમાં આમ નથી થયું ને. વેરાવળના લોકોને જઈને પૂછો કે 158 કરોડ રૂપિયાના ખર્ચે એ લોકોને પણ બંદર વિકાસથી માંડીને જે કામગીરી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે કરી છે. હવે બોલો એને એ દેખાય કે દામોકુંડ થયું ને તૂટ્યું. અરે ભાઈ, પેલા કર્યું હતું તમે. આ જીવન કોઈ દી વિચાર પણ આવ્યો જ તમને ક્યારેય કે દામોકુંડનું કરવું જોઈએ, નરસિંહ મહેતાના ચોરાનું કરવું જોઈએ, યુનિવર્સિટી અહીંયા આવી જોઈએ? આવો કોઈ દી ક્યારેય વિચાર પણ આવ્યો? જવાબ લઈ લઈએ. હા, જવાબ.
આ જે દામોકુંડનું પહેલી વખત કામ કર્યું, 4-5 કરોડ રૂપિયા નાખી દીધા, સ્વિમિંગ પુલ બનાવ્યો, પાછું એને તોડીને ફરીથી બનાવ્યું. આ વિકાસ છે? અને અમારો ફાટકનો પ્રશ્ન આજ વર્ષોથી છે. રેલ જે ઓવરબ્રિજનો પ્રશ્ન છે, આજ 3 વર્ષથી નાણાં આવી ગયા છે, છતાં કેમ ચાલુ કરવામાં નથી આવતો? ઓવરબ્રિજનો પ્રશ્ન અને 7 ફાટકનો મોટો પ્રશ્ન છે, જે બ્રોડગેજ લાઈન કરવાની વાત હતી, મીટર ગેજ જ છે. એ જે ફાટકનો પ્રશ્ન છે એના માટે થઈને પણ જૂનાગઢની અંદર જ્યારે આવનારા સમયમાં એ ફાટકની સમસ્યા જે છે એ કોઈ કે 2 કે 3 દિવસની નથી. બીજી જે વાત કરી કે મચ્છીમારો માટેની જે વાત કરી, હમણાં જ જ્યારે જૂનાગઢની અંદર મોદી સાહેબની જે સભા થઈ ત્યારે એમણે કીધું કે આ વખતે એવું વિચાર્યું છે કે એના માટે થઈને પણ એક અલગથી મિનિસ્ટ્રી જે છે એ કરવામાં આવશે. અને એનાથી ઉપર મારે કોંગ્રેસના મિત્રોને એક જ પ્રશ્ન કરવો છે કે આજે આખા દેશને, કે આજે ગુજરાતમાં કે આખા દેશમાં બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી છે, અમારા લીડર નરેન્દ્રભાઈ મોદી છે, આ લોકો ખાલી એક કેપ્ટન તો ડિક્લેર કરીને બતાવે. ચલો, કેપ્ટન માગે છે, તમે ઘણા બધી વાતો કરો છો, કેપ્ટન કોણ તમારો? કેપ્ટન કોણ કેપ્ટન? તમારો માનનીય રાહુલ ગાંધી. અચ્છા, હવે મુદ્દાની વાત. હા બોલો. કયા મુદ્દાની વાત કરશો? માનનીય મોટાભાઈ ગિરીશભાઈ એવું કહે છે કે કોઈ હોસ્પિટલ બનાવી આટલા કરોડના ખર્ચે, આમ તેમ. અહીંની પબ્લિક એટલી બધી જે હોસ્પિટલમાં હેરાન થાય છે, ડોક્ટરો નથી હોતા, એમડી નથી હોતા, એક્સરે કરાવવા જાવ તો પબ્લિક આખો દિવસ પબ્લિક હેરાન થાય. શું તમે વિકાસ કર્યો છે? ગોટાભાઈ જવાબ આપે. અને પીવાનું પાણી મળે છે? પીવાનું પાણી ક્યાં મળે છે? 3 દીએ પાણી મળે છે, 3 દીએ પાણી આવે છે. હજી કહે છે કે હજી પાણીની જો તકલીફ થશે તો હજી કાપ મૂકશું. પાણીની તકલીફ છે કે દવા પણ બહારથી, હોસ્પિટલમાં દવા ગરીબ માણસોને બહારથી લખવામાં આવે છે, તો હોસ્પિટલ ગરીબ માણસો શું કરે? હોસ્પિટલમાં સ્ટાફ નથી અને પીવાનું પાણી દર 3 દિવસે આવે છે. હવે જવાબ આપો. અને વિકાસ કહેવાય? 3 દિવસે પાણી આવે અને વિકાસ કહેવાય? હોસ્પિટલમાં સ્ટાફ ન હોય તો એને વિકાસ કહેવાય? હોસ્પિટલની અંદર સ્ટાફ છે એ પૂર્ણ છે. જ્યારે ગવર્મેન્ટની આવડી મોટી હોસ્પિટલ બની હોય તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એમને જે છે એમનાથી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પાણીની વ્યવસ્થા જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે ગામની અંદર 80% વિસ્તારમાં નહોતું, અત્યારે 95% વિસ્તારની અંદર પાણી પહોંચે છે ઘર સુધી. ફક્ત ને ફક્ત 3 દિવસે પહોંચે છે ઘરે. અત્યારે પાણીને આપ જોઈ રહ્યા છો, સમગ્ર રાજ્યની અંદર જે પાણીનો પ્રશ્ન છે, જ્યારે પાણીનો જૂનાગઢમાં કેટલો છે? જૂનાગઢમાં 3 દિવસે આવે છે કે દરરોજ આવે? જૂનાગઢની અંદર પાણીનો સ્ત્રોત હોય છે, પાણી જે હોય છે એ પાણીને પ્રમાણે વિતરણ થાય છે. પાણી ક્યાંય આવતું નથી, કુદરતે આપેલી પ્રસાદ છે એ જ્યાં સુધી પાણી જેટલું હોય છે એ ચોમાસા સુધી. મુદ્દાની આવ્યો ખરેખર આ મૂળ પ્રશ્ન શું છે જે ખરેખર આ બંને નેતાઓ નજરઅંદાજ કરી રહ્યા છે તમારી દ્રષ્ટિએ? તમે એક નિષ્પક્ષ વિશ્લેષક તરીકે અહીંયા રહ્યા છો. અત્યારે જે બંને નેતા વાત કરી રહ્યા છે તો એમાં જે હોસ્પિટલની વાત કરી તો હોસ્પિટલની મારી પાસે આરટીઆઈ મેં કરીને કઢાવેલી છે. એમાં કરોડો રૂપિયા ચૂકવાય છે, પરંતુ સ્ટાફ હાજર હોતો નથી. સ્ટાફ તમે ત્યાં જોવો તો લિફ્ટમેન હોય તો 4 લિફ્ટમેન હોય, સ્વીપર હોય તો લગભગ 30 સ્વીપર હોય છે ઓન રેકોર્ડ, એના પેમેન્ટ ચૂકવાય છે, તો હકીકતમાં ત્યાં સ્ટાફ હોતો નથી. એટલે બીજી વાત, અહીંયા જે આરોપ લગાવે છે કે 3 દિવસે પાણી મળે છે, આ વાત સાચી છે? એટલે પાણીની કામગીરી એવું છે કે આપણે જ્યારે જુનાગઢ દેશ આઝાદ થયો ને ત્યારથી પાણીની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી જ નથી. છેલ્લે અમારે કોઈ તળાવ કે ચેકડેમ કે કોઈ બાંધવામાં જ આવ્યું નથી. મેં છેલ્લા 3 વર્ષથી ઝાંઝેડામાં એક નવું તળાવ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે. એમાં ધારાસભ્ય 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપી છે, પરંતુ તંત્ર હજી તળાવ બનાવી નથી શક્યું. દુઃખદની વાત છે. હવે આવું છું આપની પાસે. તમારા વિધાનસભામાં 7 ધારાસભ્યો ચૂંટાયા છે, પણ લોકસભામાં શું કારણ છે કે તમારા મુદ્દાઓને લઈને તમે લોકોની વચ્ચે જાઓ છો પણ ઉમેદવાર જીતતા નથી? અમે અનેક વખત અહીંયા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના સભ્ય ચૂંટાયેલા છે, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારે માત્ર ભ્રામક પ્રચાર કરવાનો અને લોકોને રાષ્ટ્રવાદના નામે મૂર્ખ બનાવવાના. અને આ દેશની અંદર જ્યારે 1947ની અંદર દેશ આઝાદ થયો, આ 70 વર્ષની અંદર આ દેશમાં લોકોને પહેરવા કપડાં નહોતા, પીવા પાણી નહોતું, ખાવા અનાજ નહોતું, શિક્ષણ નહોતું, આ કોઈ વ્યવસ્થા નહોતી. 70 વર્ષની અંદર એક મુકામ સુધી કોંગ્રેસે પહોંચાડ્યા છે. તમે જો કહો છો કે ભ્રામક પ્રચાર કરે છે, તો આ વખતે બી એ લોકો જો ભ્રામક પ્રચાર કરશે તો ફરી તમારો ઉમેદવાર હારશે? એટલે હવે લોકો આ છેલ્લા 5 વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ જે કોંગ્રેસે કરેલા કામો હતા એને જે રીતે ભ્રામક ગેરમાર્ગે લોકોને જે દોર્યા હતા, હવે લોકોની આંખ ઉઘડી છે. કયા ભ્રામક પ્રચાર છે? 2 કે 3 ઉદાહરણ આપો. રાષ્ટ્રવાદના નામે, વિકાસના નામે, અને કોંગ્રેસે જે કામો કર્યા હતા એમાં એના જે કૌભાંડો જે ખરેખર આ દેશના વિકાસ માટે કામો કરવાના હતા, જેમ કે બોફોર સ્ટોપ છે, એ આ દેશની જરૂરિયાત હતી. એ આ દેશને એ જ્યારે જરૂરિયાત હતી ત્યારે કારગિલ વખતે એ બોફોર સ્ટોપો કામ આવી. એવી જ રીતે આ દેશની અંદર કોલસા કૌભાંડ
એ આ દેશનું અનેક હજારો કરોડ રૂપિયાનું હુંડિયામણ જ્યારે વિદેશ જતું તમે હતું. કૌભાંડની વાત કરો છો, કૌભાંડની વાત કરે છે કે ઘણા બધા કૌભાંડ છે, વિકાસનો ભ્રામક પ્રચાર કરો છો તમે. પહેલા તો આ લોકો જોઈ શકતા નથી, આ લોકોથી સહન થતું નથી. ખાલી મોદી સાહેબને ટીવીમાં જોઈ જાય જ ને તોય નીંદર નથી આવતી. ખાલી આમ ટીવીમાં જોઈ જાય ને તોય હાલત ખરાબ થઈ જાય છે. જે માણસે પાકિસ્તાનની અંદર કરી અને એના 400 આતંકવાદીઓને બહાર નાખ્યા હોય એવો વર્લ્ડમાં ક્યાંય બનાવ બન્યો? અભિનંદનને 2 દિવસમાં નીચી મુંડવીએ ઇમરાન ખાનને મોકલવો પડે અહીંયા કે બાપુજી આ સંભાળી લ્યો. આ હાવજ છે, હાવજ. મોદી સાહેબ છે ને એણે આ દેશની અંદર આ સામેવાળા બધા વિપક્ષ જે મુદ્દાઓને લઈને જાય છે, એક તો જીએસટી, નોટબંધી, બેરોજગારી, આ મુદ્દાને લઈને લોકોની વચ્ચે જાય છે. એમણે 72,000 લોકોને દર વર્ષે આપવાનું એક વચન પણ આપ્યું છે. 2 મિનિટ પહેલી વાત તો એ સાંભળો કે મોદી સાહેબની મેન ગરીબ માણસો માટેની, એટલે એમાં કોંગ્રેસ વાળા પણ આવી જાય, ભાજપના આવે કે કોઈ પણ પાર્ટીના આવી જાય. સાહેબ આજ પેલા દવા લેવા જતા હતા, જેનરિક દવામાં 5,000ની દવા 1,000 રૂપિયામાં મળે. પેલા ઓપરેશન કરવા જતા ને ત્યારે બાયડીના અને ઘર દાગીના વેચવા પડતા હતા. આજ એક બાજુ કરોડપતિ હોતો હોય અને 5 લાખ રૂપિયા સરકાર એને આપે છે. આ નાની વાત છે? તમને કોઈ દી એવા વિચાર કા ન થયો? જવાબ મારો પ્રશ્ન ખેડૂતોનો છે. જુનાગઢ અને ગીર સોમનાથ એમના સાંસદ રાજેશભાઈ છે. આ જિલ્લાની અંદર 4 જિલ્લાની અંદર આ સરકારે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી અને 379 ગામની અંદર આ લોકોએ એના લાગતા વળગતા મળતિયાઓ પાસે 0 થી 500 મીટર લાગુ કર્યો છે અને બીજી જગ્યાએ 9 કિલોમીટર સુધી ઇકો સેન્સિટિવ ઝોન આ રાજેશભાઈ ચુડાસમાએ એને લાગુ કર્યો. અને એ કમિટીની અંદર રાજેશભાઈ ચુડાસમા અને આપણા માજી કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ એ 2 કમિટીની અંદર હતા અને એમની પહેલી વહેલી સહી રાજેશભાઈ ચુડાસમાની છે. ઇકો સેન્સિટિવ ઝોનના મામલે જવાબ રેડી રાખજો. મારો ખેડૂત લક્ષી પ્રશ્ન છે કે જે પ્રધાનમંત્રી ખેડૂત વીમા ફસલ યોજના એના તમને કહું છું કે આજે ખેડૂતોને આજે અમારા એરિયાની હું વાત કરું, જુનાગઢ એરિયાની વાત કરું તો આ સાલ ભાઈ તું મેં બંધ કરો, સાચો પ્રશ્ન લેવા દો. આ સાલ વરસાદ ઓછો હોવાથી મગફળી અને કપાસનું વાવેતર થયેલું, ઘઉંનું વાવેતર નથી થયું. છતાં હું તમને શાહપુરનું પ્રૂફ સાથે આપું કે શાહપુર બરોડા બેંકમાં 650 ખેડૂતોના ઘઉંના પ્રીમિયમ કપાઈ ગયા છે કે જે આજે ખેડૂતો 7 પેટી છે અને ખેતરમાં ઘઉં જ નથી વાવ્યા. એટલે ખેડૂતોને અંધારામાં રાખીને વિકાસ આ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાથી પણ ખેડૂત ફસાવ યોજના ખેડૂત ફસાવ યોજના બની ગઈ છે પ્રધાનમંત્રી ફસલ યોજના અને ઇકો સેન્સિટિવ ઝોન. 2 મુદ્દા. ઇકો સેન્સિટિવ જો મુજે જે મારા મિત્રએ કીધું, કોંગ્રેસના મિત્રએ, એમને ઇકો સેન્સિટિવ ઝોન શું કામે રાખ્યું છે? કારણ કે ગીર નેચરલ પાર્ક સિંહના રક્ષણ માટે અને આટલા વર્ષો ત્યાં દેશ આઝાદ થયો, આટલા વર્ષ સાંસદ હતા એમના પણ, ત્યારે એમને સિંહ માટે કઈ કર્યું નથી. આજે દુનિયા ગીરના સિંહને જોઈ રહી છે. સિંહને જોવા માટે દુનિયા ફરી રહી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી હમણાં બની છે, એમાં બીએસસી સેમેસ્ટર 3 નું પેપર કેમ ફૂટ્યું? સ્ટુડન્ટ શું કરશે? રોપવે ની વાત કરી નરેન્દ્રભાઈએ. જુનાગઢની અંદર આવીને 20 વર્ષના શાસનકાળ દરમિયાન 4 વખત રોપવે નું ઉદ્ઘાટન કર્યું. આજ દિન સુધી ગુજરાત ગિરનારની અંદર જુનાગઢમાં મગફળી કૌભાંડ થયું એના વિશે મારા ભાજપના મિત્રો જવાબ આપે. જુનાગઢમાં જે મગફળી કૌભાંડ થયું છે જુનાગઢમાં મગફળી કૌભાંડ થયું છે એના વિશે ભાજપના મિત્રો જવાબ આપે. મારે એક જ કહેવાનું છે કે જુનાગઢના ઔદ્યોગિક વિસ્તારની અંદર આ ભાજપના લાગતા વળગતા જે કોઈ લાગતા વળગતા હોય એમાં હેતુફેર કરવામાં આવ્યા ગુજરાત સરકારમાં ક્યાંય બન્યું નથી, એવી અમારી ફરિયાદ છે. આ સંજયભાઈને પણ ખબર હશે, ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક વિસ્તાર ફેરવી નાખ્યો. આ કોઈ દિવસ ક્યાંય બને જ નહીં. ચલો પાર્થભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. ઘણા બધા મુદ્દાઓ કહી દીધા છે. એક વાત એ છે કે જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર થાય, મોટામાં મોટી વાત આ દેશના લોકોએ વિચારવાનું છે કે આ દેશ કોના હાથમાં સુરક્ષિત છે. કોંગ્રેસ અને ભટકવાનું નહીં. એમને ઇકો સેન્સિટિવ ઝોનનો જે જવાબ માંગ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનમાં અત્યાર સુધી લોકોએ કોઈથી કંઈ કર્યું જ નથી. ગીરના પ્રાણીઓ માટે થઈને આ સરકારે જે મહેનત કરી છે અને જે કામ કરે છે
જોવાની વાત એ છે કે વિકાસ જોવાની દ્રષ્ટિ આ લોકો પાસે ક્યારે આવી નથી. જોવાની દ્રષ્ટિ નથી કોંગ્રેસની સાથે. કોંગ્રેસ પાસે જોવાની દ્રષ્ટિથી 60 વર્ષમાં દેશને લૂંટનારી કોંગ્રેસ, જે 5 વર્ષ દેશ નરેન્દ્રભાઈના હાથમાં જે સુરક્ષિતપણે જે શાસન ચાલુ છે, કોંગ્રેસ જોઈ શકતી નથી. અન્ય કોઈ મુદ્દો જ નહીં. આરોપ પ્રત્યારોપ નહીં, આ મૂળ વાત જુનાગઢની. મહિલાઓ માટે જુનાગઢમાં શું કામ છે? શું? મહિલાઓ માટે રાજેશભાઈ, મહિલાઓ માટે નહીં, રાજેશભાઈ સાંસદ જ્યારથી બન્યા ને 5 વર્ષની અંદર જુનાગઢની અંદર કોઈ ક્યારેય સાંસદ દેખાણા નથી. અને જો એમ કહેતા હોય કે હોસ્પિટલનો વિકાસ કર્યો છે તો લોકો દવા લેવા આવે છે, સર્જનોનો સપોર્ટ નથી, લોકો આત્મહત્યા કરીને દવા વગર આત્મહત્યા કરીને જાય છે. એ લોકો તો કહે છે આયુષ્યમાન યોજના લઈ આવ્યા. હોસ્પિટલનો વિકાસ કરશે, લોકો આત્મહત્યા કરીને જાય છે ત્યાંથી. આ લોકોની અંદર તમે ભારતીય જનતા પાર્ટીના લોકોની સેન્સ જુઓ. આ અલીબાબાને 40 ચોરની ગેંગ, આ દેશના શહીદનો પનોતો પુત્ર એવો રાહુલ ગાંધી, જેના આખા કુટુંબે આ દેશની આઝાદી માટે લડી છે અને અનેક ત્રાસવાદીઓના ભોગ. 7 ફાટકોનો પ્રશ્ન છે, જ્યાં આગળ બ્રિજ બનાવવાની વાત હતી પરંતુ બ્રિજ ડિઝાઇન પણ નથી થઈ ચૂક્યા, એટલે એક મોટો પ્રશ્ન છે. બીજો ટ્રાફિકનો એક મોટો પ્રશ્ન છે, જે અત્યારે લોકો પાસેથી આપણને જાણવા મળ્યો છે. ખેડૂતોના પ્રશ્નો છે પાક વીમાને લઈને, તો આપણે એના જવાબો લઈશું, પરંતુ એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે. તમે શું કહેવા માંગો છો? આ PMF યોજના છે એની અંદર આ છે ને ક્રોપ કટિંગ છે. તો ક્રોપ કટિંગ કઈ રીતે થયું છે? હકીકત એકચ્યુઅલી જ્યાં જ્યાં હાવ બિલકુલ છે અછતગ્રસ્ત જાગેલા છે, ત્યાં 3% ને 6% એવા છે, બરાબર? તો એની કઈ યોજના ઉપર આ PMF માં થયું છે ક્રોપ કટિંગ? એનો હિસાબ તો રજૂ કરો. ક્રોપ કટિંગ નો હિસાબ ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે અને આવી રીતે વિસંગતતા આવે છે. અતુલભાઈને પૂછી લ્યો, વિશેષમાં અમારા નેતા અતુલભાઈ ઉભા છે, એને પૂછી લ્યો, બધી આગળ વાત કરશો. અતુલભાઈ, ક્રોપ કટિંગ ને લઈને શું ઇશ્યુ છે? એટલે આમ જોઈએ ને તો આજે જુનાગઢની લોકસભાની સીટ છે ને એ 70% ગ્રામ્ય વિસ્તાર છે અને 30% ખાલી શહેરી વિસ્તાર છે અને 70% લગભગ ખેડૂત આધારિત છે. જે 2014માં જે વાત હતી ત્યારે એક મોદી લહેર હતી, ચોક્કસ વાત હતી. જ્યારે આ વખતની જ્યારે સભા છે ત્યારે બેનના પલ્લા એકદમ સરખા છે. અને જે મતદાન થશે એમાં જે ખેડૂત જે મતદાન કરશે એના તરફનું પરિણામ આવશે. અને આ વખતે જે આ પાક વીમાની જે વાત કરી રહ્યા ભાઈ, એમાં ચોક્કસ ખેડૂત નારાજ છે. કારણ કે તમે જ્યારે એક તાલુકો હોય એને તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો છો અને એને પાક વીમો નથી આપતા, એટલે તો બહુ વિરોધાભાસ કહેવાય ને. ગિરીશભાઈ, જે રીતે પેલા ભાઈ પાસબુક લઈને આવ્યા હતા, એમણે કીધું કે પાક વીમો અમે જે પાક લીધો નથી એનો પ્રીમિયમ કપાઈ ગયું છે, આવી સ્થિતિ છે પાક પ્રધાનમંત્રી ફસલ યોજનાની. છે ને આ આપ પાર્ટીના છે, બરાબર ને? ખેડૂત નેતા છે એ તો કઈ છે, હશે પણ ખરા, એમાં પણ વાંધો નથી. હજી 2 મહિના પહેલા, હા ભાઈ 2 મિનિટ, હા ભાઈ, હજી 15 મહિનો દિવસ પહેલા મનસુખભાઈ માંડવિયાને આભાર માનવા આવ્યા હતા કે તમે ખેડૂત માટે જે ધ્યાન રાખ્યું છે, જે બાયપાસ નીકળતો હતો અને જે ખેડૂતોની જગ્યા કપાતી હતી એમાં 260 કરોડ રૂપિયા અને 4 ગણું વળતર ખેડૂતોને આપવામાં આવ્યું. આ ભાઈ જ આવ્યા હતા ત્યાં, એને પૂછો કે તમે આવ્યા હતા. હવે 2 મિનિટ, ખેડૂત માટેની જે યોજનાઓ ગુજરાત સરકારે રાજ્ય સરકારે જે બહાર પાડી છે, જે રીતે પેલા ટેકાના ભાવ છે ને 500 ને 700 રૂપિયા હતા, આજે 1,000 રૂપિયા વસ્તુની જે આજે ટેકાના ભાવ દઈ છે. સર 2 લાખ ખેડૂતોની વાત તમે કરો તો ખેડૂત સમૃદ્ધ થયા છે એવું તમે કહો છો. મારો બીજો એક સવાલ એ છે, 7 ફાટક એવા છે જ્યાં બ્રિજ બનાવવાની વાત ચાલે છે. નરસિંહ મહેતાની આ ભૂમિ છે, નરસિંહ મહેતાનો જે ચોરો છે, એમાં 7 વર્ષ પહેલા તમે જે ગ્રાન્ટ ફાળવી, હજુ સુધી એ ચોરો બન્યો નથી. ગ્રાન્ટ આમાં અમારે ફાળવવાની, આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પ્રશ્ન છે. 7 વર્ષ સુધી ગવર્મેન્ટ તો તમારી, સંસદ તમારા. 7 ફાટકનો પ્રશ્ન દેશ આઝાદ થયો ને ત્યારથી ને છે, હમણાં તો આ પ્રશ્ન નથી થયો. હવે જ્યારે 30 કરોડ રૂપિયા ગુજરાત સરકારે એના નોખા મંજૂર કર્યા છે, બજેટમાં પણ લેવાઈ ગયા છે, એનું પ્લાનિંગ રાજેશ ચુડાસમા અહીંના ધારાસભ્ય વિનુભાઈને પણ પૂછજો. રેલવેની જ્યારે મીટિંગ હતી ત્યારે રેલવેમાં અમે પણ હારે હતા. અને હા, તમે શું કહો છો? ભાજપના કાર્યકર્તાને પૂછો કે જયારે પહેલી વાર ચૂંટાણા ત્યારથી અત્યાર સુધી આ લોકો ક્યારે ભાઈ રાજેશભાઈ જોયા છે? રાજેશભાઈને ક્યારે જોયા? મોદી આવ્યા ને ત્યાંથી અમે સ્ટેજ ઉપર જોયા. મોદી સાહેબ આવ્યા ત્યારે સ્ટેજ ઉપર અમે જોયા. રાજેશ ચુડાસમા વિસ્તારમાં આવે છે? નહીં, ક્યારેય 5 વર્ષની અંદર આમ જનતા ખરેખર રાજેશ ચુડાસમા આવ્યા જ નથી, કોઈ દિવસ નથી આવ્યા. એને આ ખબર જ નથી જુનાગઢ છે એ, કોઈ દિવસ આવ્યા નથી. કોઈ છોકરાઓને ખબર નથી કે રાજેશભાઈ એશિયાનો મોટો પ્રોજેક્ટ રાજેશભાઈના પ્રયત્નોથી અત્યારે રોપવે પ્રોજેક્ટ અત્યારે બની રહ્યું છે. કોંગ્રેસની આંખમાં કાણું છે ને દેખાતું નથી. રાજેશભાઈના પ્રયત્નોના આધારે રોપવે પ્રોજેક્ટ આવ્યો છે.
રાજેશભાઈના પ્રયત્નોના આધારે અત્યારે નવા બંદરો બન્યા છે. રાજેશભાઈ ખૂબ આવ્યા છે ને ખૂબ વિકાસના કાર્યો કરેલા. જવાબ 4 વખતની સરકાર અહીંયા 4 વખત ઉદ્ઘાટન કરી ગયા. 20 વર્ષની ભાજપની સરકાર છે, હજુ સુધી કામ ચાલુ કેમ નતું? ચૂંટણી ટાઈમે આજ રોપવેની વાતો કરે. રોપવેનું ઉદ્ઘાટન 2007 માં નરેન્દ્રભાઈ મોદી હતા સીએમ ત્યારે થઈ ગયું હતું અને આ 5 વખત ઉદ્ઘાટન કર્યું. કે રાજેશભાઈની હાજરીની વાત કરે છે કે રાજેશભાઈ દેખાણા એટલા માટે નથી દેખાણા કે સંસદની અંદર 73% હાજરી બોલે છે અને જૂનાગઢના કે જ્યારે પણ પ્રશ્નો હતા એની રજૂઆત ત્યાં સંસદમાં જ કરવી પડે. તકલીફ એ છે કે આ લોકોથી હવે કાંઈ રહ્યું નથી, સારું જોઈ નથી શકતા. અને બીજી વાત એ છે કે વિકાસ તો ગાંડો થઈ શકે, ગાંડાનો વિકાસ ન થાય. એ છે ને કે રાજેશભાઈને નથી જોયા. રાજેશભાઈનું કાયમી માટેનું નીચે કાર્યાલય પણ બનાવવામાં આવ્યું છે ને આ જ લોકો જે મેળો હમણાં જે શબ્દાળો હતો મેળામાં પણ રાજેશભાઈની સાથે આ જ લોકો બેસવા વાળા હતા ને એમ કે છે કે આજે રાજેશભાઈને અમે નથી જોયા. હવે તમે કહો. ભાઈ જે લોકોને જોરથી બોલવું, ખોટું બોલવું, વારંવાર જૂઠું બોલવું હોય એવા લોકોને જવાબ આપવાનો કોઈ પ્રશ્ન નથી. આજે તમે પબ્લિકની અંદર જોવો છો જ્યાં આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોથી નારાજ છે અને વિકાસના મુદ્દાની વાત કરવાની છે. અત્યારે જીએસટીને નામે વેપારીઓ દુઃખી છે, નોટબંધીને નામે વેપારીઓ દુઃખી છે. આજે આ જુનાગઢ શહેર છે એની અંદર રોજગારી માટેના કોઈ ઠીક છે. ઓકે મેં જ્યારે જુનાગઢની સફર કરી ત્યારે મારે એક સવાલ આપને કરવો છે. એક તો લાંબા અંતરની ટ્રેન જુનાગઢને નથી મળી, આ એક મોટો પ્રશ્ન રહ્યો છે પહેલાથી. ભાઈ લાંબા અંતરની ટ્રેન જબલપુરની ટ્રેન ક્યારે ચાલુ થઈ ભાઈ? મહામના એક જ ટ્રેન છે, મહામના એક્સપ્રેસ. જબલપુરની લાંબા રૂટની ટ્રેન કાયમ વેરાવળથી નીકળે છે, 12 વાગે અહીંયા આવે છે. જબલપુરની લાંબા ટ્રેનની ટ્રેન ચાલુ થઈ ગઈ 2 જ મિનિટ, એક જ ટ્રેન 2 મિનિટ અહીંથી. હવે આ લોકોને દેખાતું જ નથી. અને બીજું આજ વિનુભાઈ વિકાસનું કહી છે ને, મિની કુંભ મેળામાં ધારાસભ્ય અને વિનુભાઈ રોજ ડાયરામાં 8 વાગ્યામાં આવીને બેઠા હતા. અત્યારે પ્રૂફ બતાવું તમને, 8 વાગ્યામાં. અને ન્યા મારી મોઢે બેહીને એમ કહેતા હા સરકારે જે કર્યું છે. ઓકે અમે એ ચોક્કસપણે અમે જતા હતા. આ ભવનાથનો મેળો છે ને આજકાલનો નથી, 200 વર્ષથી આ મેળો થાય છે. પણ અમે સરકારે આ વખતે 15 કરોડ રૂપિયાની ત્યાં ગ્રાન્ટ આપી અને 15 કરોડનો ભ્રષ્ટાચાર કેવી રીતે કર્યો છે ને એ જોવા અમે જતા હતા. ચલો ઠીક છે. આ બંને બાજુ આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, પરંતુ જુનાગઢ લોકસભામાં હવે જોવાનું એ છે કે રાજેશ ચુડાસમા જીતે છે કે પછી કુંજાભાઈ વંશ. પ્રશ્નો ઘણા બધા છે, જે કઈ ઉમેદવાર ચૂંટાયા પ્રશ્નો પર ધ્યાન આપે ખૂબ જરૂરી છે. આજે મહાસંગ્રામ આપણે જુનાગઢથી સંબોધ્યો. આવતીકાલે એક નવા લોકેશન પર નવા લોકો સાથે મળીશું.